તો ભાઈ કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ. નહીં ધોઈને થઈ જાય તૈયાર અને પછી આપણે આવી જાય ગાડીની અંદર. અને આ છે ભાઈ આપણા ગામનો નજારો. અમે શંકરનું મંદિર છે અને આપણે જવાનું હતું દુકાને. અને આ બાજુ ભાઈ આપણને વાયડ આવી ગયા એટલે આપણને મળ્યું ટ્રાફિક. અહીંયાથી નહેરા એટલે આપણે આવી જાય સીધા બસની અંદર. બસની અંદર આવ્યા એટલે આ છે ભાઈ આપણે પાટણનો પુલ છે, નવો બન્યો હમણાં તાજેતરમાં. એ છે પુલ. અહીંયાથી નીકળી અને પછી આવી જાઓ દુકાને. દુકાને આજે કોઈ હતું નહીં કારણ કે હું આવી ગયો તો વહેલો. એટલે મારે થોડું કામ હતું એટલે હું લાગી ગયો ફટાફટ કોમે લાગી અને મેં કીધું લાય કરી નાખું થોડા શર્ટ હમા. એટલે મેં શર્ટનો બોક્સ લીધો અને હું લાગી ગયો સરસ મજાના શર્ટ હમા કરવા માટે. એક પછી એક બોક્સ ખોલી અને વ્યવસ્થિત રીતે શર્ટ કીધું ફેદણા એટલે વ્યવસ્થિત રીતે હમા કરી નાખું. અને આ બધા શર્ટો હતા તમે જોઈ શકો છો. એ બધા શર્ટો આપણે હમા કરવાના હતા. એ બધા શર્ટો હમા કરી અને પછી આપણે આવી ગયા નેસે. એટલે નેસે આપણા બધા ભાઈબંધો લાગી જતા કોમે. એક કાચ લૂકતો હતો, એક ઊભો હતો અને એક સરસ મજાનું આ બાજુ હાડિયું ગોઠવતો હતો. અને આ બાજુ ભાઈ જો હાડીને તમારે પેકિંગ કરવી હોય તો આ રીતે પેપર મૂકવાનું. પેપર મૂકી અને વ્યવસ્થિત રીતે આવી રીતે કરી નાખવાનું. અંદર ફોલ્ડ કરી અને પછી આ રીતે બીજું એક ફોલ્ડ કરવાનું. બીજું એક ફોલ્ડ કરી અને પછી હાડીને વાળી નાખવાની. હાડીને વાળી અને વ્યવસ્થિત રીતે હરખી કરી નાખવાની. હરખી કરી અને પછી આપણે આ રીતે વાળી અને પછી આપણે વ્યવસ્થિત રીતે આ રીતે પેકિંગ કરી દેવાનું. એટલે હાડી લાગે ભાઈ નવા જેવી. એ પટાઈ અને પછી આવી જાઓ પાટણની બજારની અંદર. અને બજારની અંદર ભાઈ ટ્રાફિક ઓછું હતું અને આપણે થઈ ગયું હતું મોડું. એટલે આપણે કરી નાખી ફટાફટ રિક્ષા. અને આ બાજુ ભાઈ જે બને નવો કોમ્પ્લેક્સ એ હમણાં તાજેતરમાં જ બને છે અને આપણે નેહજા બસ સ્ટેન્ડ જવા